ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના સવની ગામમાં નવા ડેમના નિર્માણને મંજૂરી અપાઈ છે। આ ડેમ બનતા માત્ર વરસાદી પાણીનો સંગ્રહ જ નહીં થાય, પરંતુ આસપાસના ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પણ મોટો લાભ મળશે। ખાસ વાત એ છે કે આ ડેમમાં આધુનિક સ્ટોપ લોક પ્રકારનું બેરેજ બનાવવામાં આવશે, જેના કારણે વરસાદનું વધારાનું પાણી પણ અસરકારક રીતે સંગ્રહ કરી શકાશે। સિંચાઈ પેટા વિભાગ સાર અંકુશ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર અભિષેક રવૈયાએ જણાવ્યું હતું કે આ ડેમની સૌથી મોટી ખાસિયત સ્ટોપ લોક પ્રકારનું બેરેજ રહેશે। સ્ટોપ લોક સિસ્ટમના કારણે વરસાદ દરમિયાન વધારાનું પાણી વહી જવાને બદલે ડેમમાં જ સંગ્રહિત કરી શકાશે। હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા વેરાવળ તાલુકાના સવની ગામ પાસે આશરે 29 કરોડના ખર્ચે એક નવો બેરેજ મંજૂર કરવામાં આવેલ છે। આ બેરેજથી જે ચોમાસા દરમિયાન પાણી વહી જતું હતું એ બેરેજ થવાથી પાણી અટકશે અને આજુબાજુ પાણી સ્ટોર થવાથી આજુબાજુના ખેડૂતોને સિંચાઈનો તેમજ અન્ય રીતે લાભ મળશે અને ગામતળ અને આજુબાજુના ખેતરોના તળોમાં પણ સુધારો થશે। આ બેરેજ થવાથી આશરે 300 હેક્ટર જમીનમાં સીધો કે આડકતરો લાભ થશે, તેમજ 8 થી 10 ગામને પાણીનો પૂરો ફાયદો મળશે।